वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભામાં આપણે બધા આપતકાળ સિવાય પોતાની માતા, બહેન અને દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું તથા પોતાની સ્ત્રીનું દાન ન કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન પોતાના હિતને અર્થે એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 136મા શ્લોકની અંદર કહે છે કે માતા સ્વસ્રા દુહિત્રાવા વિજને તુ વયસ્થયા અનાપદી ન તૈહિ સ્વયં કાર્યમ દાનમ ન યોષિતઃ। અર્થાત કે તે ગ્રહસ્થ આશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દીકરી તે સંગાદે પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની માતા કે બહેન કે દીકરી યુવા વયમાં વર્તતી હોય તે સંગાથે એકાંત સ્થળમાં આપતકાળ વિના અર્થાત કે આવશ્યક થકી અન્ય પ્રસંગમાં ન જ રહેવું જોઈએ। કારણ કે ઇન્દ્રિયો બળવાન હોવાથી મનને બળાત હરે છે અને હરાયેલા પણ તે મન દ્વારા એ ન કરવા યોગ્ય કાર્યને કરતા વિચાર નથી કરતો। શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 19મા અધ્યાયના 17મા શ્લોકની અંદર પણ કહ્યું છે કે માતા સ્વસ્રા દુહિત્રાવા ના વિવેકતા શતો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કરશતી। અર્થાત કે માતા, ભગીની એટલે કે બહેન અને પુત્રીની સાથે એકાંત સ્થળમાં રહેવું નહીં, કારણ કે ઇન્દ્રિયો બળવાન છે તેથી વિદ્વાનોને પણ મોહિત કરી નાખે છે। આ સંબંધની અંદર ઇતિહાસ અને પુરાણની અંદર કેટલાક દ્રષ્ટાંતો છે એ અવલોકન કરવા યોગ્ય છે। સર્વપ્રથમ દ્રષ્ટાંત ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર શાંબનું છે કે જે પોતાની ઓરમાન માતાઓની અંદર આસક્ત થયો હતો। મહાભારત, કુર્મ પુરાણ અને વરાહ પુરાણની અંદર આ પ્રસંગનો ઉલ્લેખ કરતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે એક સમયની વાત હતી, ભગવાન શ્રી કૃષ્ણની પત્રાણી જાંબુવતીના આગ્રહથી ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવતીને શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય એને અર્થે તપસ્યા કરવા ગંધમાદન પર્વત પર ગાય છે અને ત્યાં ઉપમન્યુ થકી શિવ મંત્રની દીક્ષા લઈ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરની આરાધનામાં તત્પર થઈ જાય છે। 12 વર્ષ પર્યંત લાગ લગાડ ભગવાન શંકરની આરાધના કર્યા બાદ ભોળાનાથ ભગવાન શ્રી કૃષ્ણને દર્શન આપે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમની પાસે એક સર્વશ્રેષ્ઠ પુત્રની માંગણી કરે છે। ત્યારે ભગવાન શંકર કહે છે કે હે નારાયણ, મારો પુત્ર કાર્તિકેય જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થશે। આ પ્રમાણેનું વરદાન આપી ભોળાનાથ અંતર્ધાન થઈ જાય છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ઘરે આવે છે અને સમય જતા જાંબુવતીના ગર્ભ થકી ભોળાનાથે આપેલા આશીર્વાદ પ્રમાણે શાંબનો જન્મ થાય છે।
ભગવાન શ્રી કૃષ્ણએ ભૌમાસુરનો વધ કરી 16,100 કન્યાની સાથે લગ્ન કરેલા હતા. આ 16,100 કન્યા પૂર્વજન્મની અંદર અપ્સરા હતી. એ અપ્સરાઓએ તપસ્યા કરી દેવર્ષિ નારદ તથા અંગિરા ઋષિ થકી વરદાન મેળવેલું હતું. અને વરદાન એ હતું કે અત્યાર સુધીમાં દેવો, દાનવો, મનુષ્યોએ અમારો સ્પર્શ કરેલો છે, પરંતુ અમે સર્વોત્તમ એવા નારાયણનો સ્પર્શ નથી કરેલો. માટે અમને નારાયણ પતિ રૂપે પ્રાપ્ત થાય એવું વરદાન આપો. અને એની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવર્ષિ નારદે તથા અંગિરા ઋષિએ એઓને એ વરદાન આપેલો હતો. તે મુજબ આ 16,100 અપ્સરા ધરાતલની ઉપર પ્રગટ થઈ હતી. તે વખતે ધરાતલ પર ભૌમાસુર, જેનું અપર નામ નરકાસુર છે, એનો આતંક હતો. અને એ કામ પિશાચે આ બધી જ કન્યાઓનું એક પછી એક અપહરણ કરી એને પોતાના મહેલમાં રાખી હતી. જ્યારે દેવતાઓએ નરકાસુરની બધી જ કરતૂત ભગવાન શ્રી કૃષ્ણને કહી સંભળાવી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ નરકાસુરનો ઉદ્ધાર કરવાને અર્થે પ્રાગ જ્યોતિષપુર જાય છે અને નરકાસુરને મારી એના મહેલમાં પ્રવેશ કરે છે. ત્યારે એના મહેલની અંદર જે 16,100 કન્યા હતી એ ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ જોઈ અત્યંત મોહિત થઈ જાય છે. અને એવો બધી એક પછી એક ભગવાન શ્રી કૃષ્ણના કંઠમાં જયમાળા પહેરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ 16,100 રૂપ ધારણ કરી બધી જ કન્યાઓનું પાણી ગ્રહણ કરે છે અને એને દ્વારકા લઈ આવે છે. આ તરફ જાંબુવતીના ઘરે શાંબનું પ્રાગટ્ય થયું છે. શાંબ ધીરે ધીરે મોટો થવા લાગેલો છે અને એ દેખાવની અંદર એટલો બધો સુંદર હતો કે જેની કોઈ વાત નહીં. પેલી 16,100 કન્યા જે જન્માંતરની અંદર અપ્સરા હતી એ શાંબનું રૂપ જોઈને એના પર મોહિત થઈ જાય છે. અને શાંબ પણ પોતાની સૌતેલી માતાની ઉપર આસક્ત થઈ જાય છે. દેવર્ષિ નારદને એમની આ કરતૂતની જાણ થાય છે. એવો એક દિવસ દ્વારકા આવે છે અને સર્વજ્ઞ એવા ભગવાન શ્રી કૃષ્ણને બધી વાત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ અંતર્યામી છે, બધું જ જાણતા હોય છે, પરંતુ એવો મનુષ્ય લીલા કરતા થકા દેવર્ષિને કહે છે કે દેવર્ષિ, આની અંદર સત્ય શું છે એ આપ સાબિત કરીને બતાવો તો હું માનું. દેવર્ષિ નારદ કહે છે કે પ્રભુ, આપ સર્વપ્રથમ તો 16,100 સિંહાસનની વ્યવસ્થા કરો અને પછી તમારી 16,100 પત્નીઓને અહીં બોલાવો. દેવર્ષિ નારદે કહ્યું એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સભાની અંદર 16,100 સિંહાસન બિછાવડાવ્યા અને પછી પોતાની પત્નીઓને સભામાં બોલાવી અને કહ્યું કે તમે આ સિંહાસન પર બેસો. પતિની આજ્ઞા થતાં એ 16,100 કન્યા એ સિંહાસન પર બિરાજમાન થાય છે
અને પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારદના કહેવાથી સાંબને એ સભાની અંદર બોલાવે છે. જેવો સાંબ સભાની અંદર આવે છે ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણની પત્નીના હાવભાવ જે છે એ બદલાવા લાગે છે. બધી જ સાંબને જોઈને મોહિત થઈ જાય છે અને એનું રજ જે છે એ સ્ખલિત થઈ જાય છે. સિંહાસન પરથી જ્યારે એ ઊભી થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે તો સિંહાસન ભીનું હતું. જેથી ક્રોધાયમાન થઈ ભગવાન શ્રી કૃષ્ણ સર્વપ્રથમ તો પોતાની ધર્મપત્નીઓને શાપ આપે છે કે જાઓ, હું તમને શાપ આપું છું કે તમને મારો વિયોગ થશે. અને સાંબને શાપ આપતા કહે છે કે રે દુષ્ટ, જા, હું તને શાપ આપું છું કે તારા આખા શરીરની ઉપર કોઢ નીકળશે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ શાપ આપ્યો, જેથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા અને દ્વારકામાં રહેલી 16,100 કન્યાઓને લઈને અર્જુનજી હસ્તિનાપુર આવતા હતા, તે સમયે માર્ગમાં કાબાઓ અર્જુનજી પર આક્રમણ કરે છે અને એઓ 16,100 કન્યાનું અપહરણ કરીને પોતાની સાથે લઈ જાય છે. પેલી બાજુ સાંબને ભયંકર કુષ્ઠરોગ થાય છે, પરંતુ એ સૂર્યદેવની ઉપાસના કરી પોતાનો કુષ્ઠરોગ સમાપ્ત કરી દે છે. આ પ્રમાણે એકાંતની અંદર સાંબે પોતાની માતાઓનો સંગ કર્યો અને માતાઓએ એકાંતમાં સાંબનો સંગ કર્યો, તો એ બંને જણાએ ભગવાન શ્રી કૃષ્ણના શાપના ભાજી થવું પડ્યું. માટે ભક્તો, જીવનમાં ક્યારેય પણ એકાંતની અંદર પોતાની માતાની સાથે પણ રહેતા નહીં, કારણ કે એ જ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 19મા અધ્યાયમાં તથા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 136મા શ્લોકની અંદર કહી રહ્યા છે. હવે વાત કરીએ આપણે ભગિનીની. તો આપતકાળ સિવાય ગ્રહસ્થએ પોતાની ભગીની સાથે પણ, એટલે કે બહેનની સાથે પણ એકાંતમાં રહેવું જોઈએ નહીં. આ સંબંધની અંદર ઐતૈય પ્રમાણથી એક કથા ચાલી આવે છે, એ અવલોકન કરવા યોગ્ય છે. એક સમયની વાત હતી, ભગવાન વેદવ્યાસજી ગણપતિ મહારાજ પાસે શ્રીમદ ભાગવત લિપિબદ્ધ કરાવતા હતા. ત્યાં શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 19મા અધ્યાયના 17મા શ્લોકની અંદર એવી વાત આવી કે માતા સ્વસ્ત્રા દુહિત્રાવા ના વિવિક્તા શતો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ પિકર્ષતિ. અર્થાત કે માતા, ભગિની, બહેન અને પુત્રીની સાથે એકાંત સ્થાનમાં રહેવું નહીં. ઇન્દ્રિયો બળવાન છે, તેથી વિદ્વાનોને પણ મોહિત કરી નાખે છે. આ શ્લોક જ્યારે આવ્યો અને ગણપતિ મહારાજ એને લિપિબદ્ધ કરવા માટે જતા હતા, તે જ સમયમાં ભગવાન વેદવ્યાસજીની પાસે જે જૈમિની ઋષિ બેઠેલા હતા, તેઓએ આ શ્લોકની ઉપર આપત્તિ જણાવી અને કહ્યું કે ગુરુદેવ, એકાંતમાં પોતાની માતા, પુત્રી કે ભગીની સાથે રહેવાથી શું મનુષ્ય મોહિત થઈ જાય છે? ત્યારે ભગવાન વેદવ્યાસજીએ ગણપતિજીને કહ્યું કે હમણાં આ શ્લોક લખવાનું રહેવા દો, આપણે આને પાછળથી લખશું. આટલું કહી એટલા શ્લોકની જગ્યા છોડી ભગવાન વેદવ્યાસજી અગાડી વધી ગયા. હવે આ તરફ
એક દિવસની વાત હતી. રાત્રિનો સમય હતો. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. જૈમિની ઋષિ એકાકી જ પોતાના આશ્રમની અંદર બેઠેલા હતા અને સુવાની તૈયારી કરતા હતા. એવા જ સમયની અંદર જૈમિની ઋષિની બહેન આશ્રમમાં આવે છે. વરસાદ પડવાને લઈને એના બધા જ કપડાં ભીના થઈ ગયા હોય છે અને એના બધા જ ગુપ્ત અવયવો સ્પષ્ટ રૂપે દ્રષ્ટિગોચર થતા હતા. જૈમિની ઋષિ પોતાની બહેનને કહે છે કે બહેન, તમે અત્યારે અહીં કેવી રીતના? ત્યારે જૈમિની ઋષિના બહેન કહે છે કે ભાઈ, અમે એક કાર્ય પ્રસંગે બીજા ગામ ગયા હતા, પરંતુ માર્ગમાં આવતી વખતે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો, એટલે હવે મારાથી મારા ઘરે જઈ શકાય એમ નથી, એટલે હું તમારે ત્યાં આવી છું. જૈમિની ઋષિ કહે છે કે ભલે બહેન, તું એક કામ કર, આશ્રમની અંદર જા અને ત્યાં સૂઈ જજે, હું બહાર સૂઈ જાઉં છું. આટલું કહી જૈમિની ઋષિએ પોતાની બહેનને આશરો આપેલો છે. આ તરફ રાત્રિ વ્યતીત થવા લાગી, પરંતુ જૈમિની ઋષિને નિદ્રા નથી આવતી. વારે વારે પેલું દ્રશ્ય જે છે એ એની સન્મુખ ઉપસ્થિત થઈ જાય છે. કામદેવે જૈમિની ઋષિને વશ કરી દીધા છે અને કામ જે છે એ જૈમિની ઋષિ પર સવાર થઈ ગયો છે. એટલે એવો ઊભા થયા અને આશ્રમનું દ્વાર ખટખટાવવા લાગ્યા. દ્વાર ખટખટાવતા એના બહેન જાગી ગયા અને પોતાના ભાઈને કહે છે કે ભાઈ, શું કામ છે? ત્યારે જૈમિની ઋષિ કહે છે કે બહેન, અમે એક વસ્તુ અંદર ભૂલી ગયા છે, એ અમારે જોઈએ છે, માટે તું દરવાજો ખોલ. ત્યારે જૈમિની ઋષિના બહેન કહે છે કે ભાઈ, એ વસ્તુ આપ સવારે લઈ લેજો, અત્યારે મધ્યરાત્રિનો સમય છે, માટે તમે અંદર ન આવશો. જૈમિની ઋષિએ ઘણું કહ્યું, પરંતુ એના બહેને દરવાજો ખોલ્યો નહીં. અંતે જેના પર કામ સવાર થઈ ગયો છે એવા જૈમિની ઋષિ વરસતા વરસાદમાં આશ્રમની છત ઉપર ચડ્યા, નળિયાને એક બાજુ કરી દીધા અને ઉપરથી એમણે આશ્રમની અંદર ભૂચકો માર્યો. અને જ્યાં એવો પોતાની બહેનનું આલિંગન કરવા જાય છે, ત્યાં જૈમિની ઋષિને ખબર પડી કે આ તો કોઈ પુરુષ છે અને એના મુખનો સ્પર્શ કરે છે, ત્યાં એમને દાઢી હાથમાં આવે છે. જૈમિની ઋષિ અજવાળું કરીને જોયું તો એ બહેન ન હતી, પરંતુ ભગવાન વેદવ્યાસજી હતા. ભગવાન વેદવ્યાસજી જૈમિનીની બહેનનું રૂપ ધારણ કરીને ત્યાં પધારેલા હતા. પોતાના ગુરુદેવને જોઈને જૈમિની ઋષિ અત્યંત શોકાતુર થઈ જાય છે, ભોંથા પડી જાય છે. ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે કે જૈમિની, શું હવે આપણે પેલો શ્લોક લખી દઈએ કે ન લખીએ? જૈમિની ઋષિ કહે છે કે ગુરુદેવ, એ શ્લોક આપ લખી દેવું. અને પછી બીજે દિવસે પ્રાતઃકાળે જૈમિની ઋષિ ગણપતિ મહારાજની પાસે આવે છે અને પેલો શ્લોક જે અધ્યાર તરીકે રાખેલો હોય છે એની પાસે લખાવી દે છે. આ પ્રમાણે ભક્તો, જૈમિની ઋષિ જેવા જીતેન્દ્રી વ્યક્તિ પણ એકાંતની અંદર પોતાની ભગિનીનો સંગ થાય છે તો એને પણ પામવાને અર્થે તૈયાર થઈ ગયા હતા, તો બીજાની શું વાત કરીએ. એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે પોતાની દીકરી સાથે પણ
એકાંતની અંદર વાસ કરવો જોઈએ નહીં. આ સંબંધની અંદર શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 12મા અધ્યાયની અંદર એક કથા આવે છે. કથા એવી છે કે બ્રહ્મદેવની પુત્રી સરસ્વતી એ અત્યંત સુકુમાર, મનોહર અને રૂપનો અંબાર હતી. એક સમયની વાત હતી, બ્રહ્માજી તેના રૂપને જોઈને મોહિત થઈ ગયા અને તેઓને તેના પર કામ ભાવ જાગૃત થયો. એટલે બ્રહ્માજી મર્યાદાને એક બાજુ મૂકી સરસ્વતી જે પોતાની પુત્રી છે તેના સમાગમ કરવાને અર્થે એની સામું દોડ્યા. સરસ્વતીએ જોયું કે મારા પિતા કામ ભાવથી મારો સ્પર્શ કરવા આવે છે, એટલે સરસ્વતી હરણીનું રૂપ લઈને ત્યાંથી પલાયન થઈ ગયા. બ્રહ્માજીએ જોયું કે સરસ્વતીએ હરણીનું રૂપ લીધેલું છે, એટલે એવો એની પાછળ હરણનું રૂપ લઈને દોડ્યા. તેમને આ પ્રમાણેની ક્રિયા કરતા જોઈ એ જ બ્રહ્મદેવના પુત્રો મરીચી વગેરેએ પોતાના પિતાને સમજાવતા કહ્યું કે પિતાજી, તમે સમર્થ છો તો પણ પોતાના મનમાં ઉત્પન્ન થયેલા કામના વેગને નહીં રોકતા પુત્રી ગમન જેવું દુષ્કર્મ કરવા માટે તૈયાર થયા છો. આપ એ વાતનો પણ વિચાર નથી કરતા કે આવું નિમ્ન કક્ષાનું કાર્ય આપણે ક્યારેય પણ કરવું જોઈએ નહીં. પૂર્વે થયેલા તમારા જેવા કેટલાય બ્રહ્માએ આવું કાર્ય કરેલું નથી. તમારા જેવા તપસ્વી અને જગતગુરુ પુરુષને આ પ્રમાણેનું કાર્ય શોભતું નથી. આ પ્રમાણે જ્યારે મરીચી આદિક ઋષિઓએ કહ્યું એટલે બ્રહ્માજી અત્યંત ગ્લાનિ પામી જાય છે અને પછી એ ક્રિયાથી એવો નિવૃત્ત થાય છે અને પોતાના દેહનો ત્યાગ કરી દે છે. ભક્તો, શાસ્ત્રોની અંદર વચન છે કે પોતાની સગીમાં કે સાવકીમાં પોતાની પુત્રી, પોતાની બહેન એની સાથે જો કુચેષ્ટા થાય તો એના પ્રાયશ્ચિત રૂપે મનુષ્યએ પોતાના શરીરને અગ્નિદેવને સમર્પિત કરી દેવું. આ જ એનું પ્રાયશ્ચિત છે, બીજું કોઈ પ્રાયશ્ચિત નથી. કુર્મ પુરાણની અંદર આ વાત લખેલી છે. માટે ગ્રહસ્થએ ક્યારેય પણ એકાંતની અંદર યુવા અવસ્થા વાળી પોતાની ઓરમાન માં હોય, બહેન હોય કે દીકરીની સાથે પણ રહેવાનું નથી. આ પ્રમાણેની મર્યાદા શાસ્ત્રોકારોએ બાંધેલી છે અને એ મર્યાદા દરેક ગ્રહસ્થએ પાલન કરવાની છે.